ગારિયાધારના ખેડૂતોનો આક્ષેપ ઘઉં પાસ કરાવવા 4,500 ની ઉઘરાણી કરવામાં આવે છે। ગારિયાધારના નવાગામ રોડ સ્થિત સરકારી ગોડાઉનમાં ઓનલાઈન ઘઉં ખરીદી પ્રક્રિયા દરમિયાન ખેડૂતો પાસેથી ઘઉં પાસ કરવાના નામે રોકડ ઉઘરાણી થતી હોવાનો ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે। ખેડૂતોના કહેવા મુજબ ઘઉં ખરીદીમાં મંજૂરી આપવા માટે ગ્રેડર દ્વારા રૂપિયા માંગવામાં આવતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। આ બાબતની જાણ વાઇસ ચેરમેન સુધી પહોંચતા તેઓ તાત્કાલિક ગોડાઉન ખાતે દોડી આવ્યા હતા। જોકે વાઇસ ચેરમેન પહોંચે તે પહેલા જ રોકડ ઉઘરાણી કરનાર ઇસમ સ્થળ પરથી નાસી ગયેલ હોવાનું જાણવા મળ્યું છે। ખેડૂતોએ મીડિયા સમક્ષ ખુલાસો કરતા જણાવ્યું હતું કે ઘઉં પાસ કરવા માટે રૂપિયા 4,500 લેવામાં આવ્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો। આ મામલે વાઇસ ચેરમેન દ્વારા જવાબદાર ઇસમો સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માટે તપાસ કરવામાં આવશે તેમ જણાવ્યું હતું। હવે જોવાનું રહેવું ખેડૂતો પાસેથી આ રીતે રોકડ ઉઘરાણી કરનારાઓ સામે તંત્ર દ્વારા યોગ્ય અને કડક કાર્યવાહી થશે કે કેમ તે આવનારા સમયમાં જોવાનું રહ્યું। અશ્વિન કણસાગરા, જીએ ન્યૂઝ, ગારિયાધાર। હું ગારિયાધાર એપીએમસીનો વાઇસ ચેરમેન છું। આ ઘટનાની જાણ અમારા સાથી માર્કેટયાર્ડના સદસ્ય વલ્લભભાઈ ભોજાણીને જાણ થતા મને સ્થળ ઉપર મને કે જવું પડશે, ખેડૂતના પૈસા લેશે, આવા ખેડૂતને લૂંટ કરે ને પૈસા લે આપણી માટે વ્યાજબી ન કહેવાય। એટલે તરત જ તે વાતને ગંભીરતા લઈને 10 જ મિનિટની અંદર અમે અહીંયા આવી અને ખેડૂતને પૂછતા ખેડૂતે પૂરા કોન્ફિડન્સ સાથે સાક્ષીની સાથે કીધું કે મારી આગળ પૈસા લીધા છે। કે અમારા અહીંયા પહોંચતા તરત જ ગ્રેડર છે એ સેન્ટર છોડીને ભાગી ગયો અને ગ્રેડરને ફોન કર્યો કે ભાઈ આવ્યા પૈસા લીધા। એવી જ રીતે એક બીજા ગામના વાઘાણી એક ભાઈ છે એને કીધું મારી આગળ પૈસા લીધા। તો અમે ગ્રેડરને અને ઉપર કક્ષાએ રજૂઆત કરી કે ગ્રેડરને અહીં બોલાવો અને આની માથે જે કાંઈ લીગલ કાર્યવાહી થતી હોય તાત્કાલિક ધોરણે કરો। આવી અમે રજૂઆત કરેલ છે અને એની માથે લીગલ કાર્યવાહી થાય તેવા અમારા